આ હિરેલો શું કહેતી હતી? હું હોય આ બધી મગજમારી દરરોજની એની. આને હવે ઘરમાંથી કાઢો એમ. હવે મારથી સહન નથી થતું. આ બાયો માણસ છે ને એ કોને કયા ઈર્ષ્યા ભાવથી જીવતા હોય ખબર પડતી નથી. એક બાઈ જ્યારે બીજી બાઈ દુઃખી હોય ને ત્યારે એની પરિસ્થિતિને ન સમજી શકે, એની વેદનાને ન સમજી શકે. પણ આ પેલી નિરાલી કેવા આવી હતી એમ કે સોસાયટીમાં બધા વાત કરે છે એમ કે ધર્મેશ કોઈ બાઈને લઈ આવ્યો છે, એટલે એ કેવા આવી હતી. ભાઈ જો આ તો હવે જે પરિસ્થિતિ છે લોકોને વાતો કરવી છે, એટલે સારું કરશું કે નબળું કરીશું બધા વાતો કરવાના. પણ આપણે જાણીએ છીએ આપણે ખોટું નથી કર્યું. એક જીવ બચાવ્યો છે, એક નહીં પણ 2 જીવ બચાવ્યા છે અને પુણ્યનું કામ કર્યું છે, ખોટું કંઈ કર્યું નથી. એટલે લોકો તો જો કહેવાના જ છે. એટલે નિરાલીને એ જ હું સમજાવતી હતી કે ભાઈ આવી રીતનું છે બધું. બસ આપણે ત્યાં સુધી રાહ જોવાની છે. આ ભાવનાને જે આઘાત લાગ્યો છે અને જે પરિસ્થિતિમાંથી બહાર નીકળે એની રાહ જોવાની છે. પણ આ જો હું વાત શું કર્યું તને, આ સાસરિયા પક્ષવાળાના જે છે ને એનો ફોન આવ્યો હતો મારી ઉપર. હવે એ મરવા ગઈ ને એ વાતની કોઈને ખબર નથી, પણ એ અહીંયા રહે છે, આપણી સાથે છે અત્યારે, તો એ વાતના સમાચાર એ લોકોને મળી ગયા છે ને એમ કે બસ તમે આવીને મળી જાઓ અને તમે મારી વહુને હુકામ તમારા ઘરમાં રાખી છે ને એ બધી ફરિયાદો હતી. એટલે હું મળવા ગયો હતો. એટલે કદાચ એવું હોય કે આ વારસાઈનું કદાચ કંઈક ઇસ્યુ હોય અને એને એમ થાય કે ધારો કે આપણે ત્યાં ભાવના રહી છે તો એ મિલકત આપણા નામે લખી આપશે. હવે લોકોને માણસની નથી પડી, પૈસાની પડી છે. એટલે ફોન કર્યો મને, હું મળી આવ્યો ભાઈ અને વાતે કરી આવ્યો. એ તમારી વહુ છે ને તમે એટલું બધું દુઃખ આપતા હતા, તમારી દીકરી દુઃખ આપતી હતી, એનાથી સહન ન થયું તો ખોટું પગલું ભરવાનું વિચારી રહી હતી અને એવા સમયમાં મારા દીકરાએ જઈને એને બચાવી. એટલે અત્યારે એને વધારે તકલીફમાં છે માનસિક રીતે અને થોડોક સમય લો અને થોડોક સમય અમને આપો. એટલે હવે તો એ લોકોને શું વાત કરવી. એ તો એમ કહેતા હતા કે ભાઈ તમે વહેલી તકે અમારા ઘરે પાછી મોકલી આપો. હવે રાખવી નથી એને કંઈ તમારે તેડવા આવવાનું હોય, અમારે મૂકવા ન આવવાની હોય. એક તો અમે એનો જીવ બચાવ્યો. કોઈને કંઈ સમજવું નથી ભાઈ. બધાને રૂપિયા વાલા છે આ દુનિયામાં. એના નામે થોડી ઘણી મિલકત એનો ઘરવાળો મૂકી ગયો હશે, એટલે એ મિલકત ઉપર સહી કરાવવા અને કાગળિયા ઉપર કરાવવા માટેની એની આ બધી તૈયારીઓ હશે એ લોકોની. આવું હમણાં હા છે ને, એકલા પંડે કામ કરતી હતી ને તોય તકલીફ, ઓલી ભાવના થોડું ઘણું કરાવે તોય તકલીફ ને તોય એમ કે આવો બા તમે કામ કરવા આવો. આવું શું ભાઈ. હવે આને તો બહુ કરી ઘડી ખામ બેહવા નહીં દે. સારું હાલો હું જાઉં, નકર મને નહીં જપ લેવા દે. એ સ્વભાવ એવા થઈ ગયા છે બધાના ઘરમાં, બસ જાણે પોતે બધું કામ કરતા હોય ને. ભાવના, મારે તને એક વાત કહેવી છે. બોલો ને માસી. તારા સસરાનો ફોન આવ્યો તો એ લોકો તને પાછી બોલાવે છે. પણ માસી મને ત્યાં જવાની કોઈ જ ઈચ્છા નથી. એ ઘરમાં મને અને મારી દીકરીને બોજ સમાન માનવામાં આવે છે. એ બધી વાત તારી સાચી, પણ બની શકે કદાચ તને પાછી અપનાવવા માંગતા હોય તો એને એની ભૂલ સમજાઈ ગઈ હોય. એ વસ્તુ શક્ય જ નથી, કારણ કે એ ઘરમાં મને તથા મારી દીકરીને કોઈ જ સ્થાન આપવામાં નથી આવતું અને મારી દીકરીને ખરાબ પગલાંની કહેવામાં આવે છે. એવું ન હોય બેટા. તો તું આમ ક્યાં સુધી અહીંયા રહીશ? તારા ભવિષ્યનું વિચારવાનું તો ખરું ને. માસી, તમને મારા અહીં રહેવાથી કંઈ તકલીફ હોય ને તો હું મારો રસ્તો બીજે કરી લઉં. ના બેટા, મને કોઈ જ પ્રોબ્લેમ નથી, પણ એ લોકોનો ફોન આવ્યો હતો એટલે કદાચ પાછી તને ત્યાં રાખવા માંગતા હોય એટલા માટે હું તને કહું છું. તું એકવાર જા તો તને ખબર પડે કે ભાઈ શું કામ છે, શું કામ તને બોલાવે છે. એ લોકો મારી દીકરીને મારી નાખશે. એવું ન હોય બેટા, તું એકવાર જા તો ખરી. એવું લાગે તો પાછી આવતી રહેજે, પછી આપણે ક્યાંક આગળનું વિચારશું. પણ તું એવું હોય ને તો એકવાર જઈ આવ, અને તને એવું લાગે ને તો અમે લોકો મૂકવા આવશું. બસ સારું માસી, હું વિચાર કરું કે હવે મારે આગળ શું પગલું લેવું. અને બેટા હા, તું ખોટું ન લગાડતી. અને આમ પણ
હવે લોકો અમારા ઘરની વાત કરવા લાગ્યા છે કે ધર્મેશ એ પેલી એક બાઈને લઈ આવ્યો છે અને એ પણ છોકરાવાળી, એટલે લોકો ન બોલવાનું બોલે છે અમારા વિશે પણ. ના માસી, તમારા ઘરનું નામ હું ખરાબ ક્યારેય નહીં થવા દઉં. હું જતી રહીશ, ગમે ત્યાં મારો રસ્તો કરીશ. એટલે જો પાછા તારા સાસરીવાળા અપનાવી લે ને તો બધાથી સારું. અને આ છોકરી નાની છે, કાલ સવારે છોકરીનું ભવિષ્યનું વિચારવું પડે ને. હા માસી. કાંઈ નહીં, સારું, તું શાંતિથી વિચાર અને પછી મને જવાબ કહેજે. હો હા હા, હું જાઉં. હવે લોકોએ પાછી મને શું કામ બોલાવી હશે? જ્યારે હું એમના ઘરમાં હતી ત્યારે તો મારી કોઈ જ કદર ના કરી. મારી ફૂલ જેવી નાની દીકરીને મારી નાખવાની પણ કોશિશ કરી હતી. એમનો એક્સિડન્ટ થયો તો એમાં મારી દીકરીનો શું વાંક હશે? મારે એ ઘરમાં જઈને એમના માટે બોજ પણ નથી બનવું અને મારી દીકરીની જિંદગીને નર્ક પણ નથી બનાવી. હું મારો ગમે એ રસ્તો કાઢી લઈશ, જીવી લઈશ હું મારી દીકરીને લઈને. અને હવે હું આ ખોટો પગલો આત્મહત્યા કરવાનો તો નહીં જ લઉં. હવે હું મારી દીકરીને મોટી કરીશ, એને ભણાવીશ, ગણાવીશ અને સારી નોકરી પણ કરાવીશ. અને હું એની માટે બધી જ મહેનત કરવા તૈયાર છું. હાશ, બધું કામ પતી ગયું. બાકી રહ્યું. મમ્મી, હા બોલ ને, અહીંયા આવો તો. શું કામ છે? મારે તમારું કામ તો પડવાનું જ છે મમ્મી. હા તો બોલ ને. પણ મમ્મી, મેં એવું ધ્યાન કર્યું કે તમે ભાવના સાથે કાંઈ વાત કરતા હતા. હું સાંભળતી હતી, થોડું ઝીણું જો સંભળાતું હતું પણ ક્લિયર નહોતું સંભળાતું કે તમે શું વાત કરતા હતા. મારે જાણવું છે કે તમે શું વાત કરતા હતા. તો એટલું ધ્યાનથી સાંભળ્યું તો કંઈ સંભળાણું જ નહીં તને? અરે મમ્મી, એટલું બધું ક્યાંથી સંભળાય? આ દરવાજા બંધ હોય, વાહનના અવાજ આવતા હોય, એટલી ખબર પડે કે માણસ વાત કરે છે, પણ શું વાત કરે છે ને એ નહોતી ખબર. એમાં એવું છે કે ભાવનાના સસરાનો ફોન આવ્યો હતો હા કે એ લોકો એને પાછી બોલાવે છે, હા એટલે હું એને કહેવા ગઈ હતી બધું. હશ, તો આપણી બલા ટળી ક્યારે જવાની છે? એણે એમ કીધું કે હું વિચારું મારે શું કરવું ને શું નહીં એમ. એટલે મેં કીધું જો તને એવું લાગતું હોય ને તો અમે લોકો મૂકવા આવશું તને. બરાબર. એવું અમે નહીં, હવે એને અહીંયા રિક્ષા છે ને બોલાવી લેવાની અને મોકલી દેવાની, એમાં મૂકવા જવાની કંઈ જરૂર નથી આપણે. પણ બેટા એ એમ એકલી ન જાય ને એની કરતાં આપણે મૂકી આવે તો એમાં શું વાંધો છે? અને એને એવો ડર છે કે મને પાછી કંઈક ખીજા છે મારી યાર, કંઈ એ લોકો બાંધશે, એની કરતાં આપણે મૂકવા જાય ને તો વધારે સારું પડે. અરે મમ્મી, તમે કેવી વાત કરો છો? આ બધો ઠેકો આપણે લીધો હોય ને એવું લાગે છે. આ તમે એના નામનો દસ્તાવેજ કર્યો છે કે બધી તારી જવાબદારી અમે લઈશું એમ? દસ્તાવેજ તો નથી કર્યો પણ એટલું બધું કર્યું તો હવે એક મૂકવા જવાનું હું બાકી રાખવું કેવડાવવાનું. અને એના સસરાને એમ થોડીક તારા પપ્પાની બીક લાગે કે હા ભાઈ આ લોકો મૂકવા આવ્યા છે તો હવે અમારી જવાબદારી બને કે અમે સાચવીએ, આપણે બે શબ્દ એને કહેવા પડે. અરે મમ્મી, આ મારા સસરાથી હું ને તમે નથી બીતા તો એના સાસરે પગ થોડા ક્યાંથી બીવાના હતા? તમે હા હું નાખી દેવા જેવી વાત ન કરો. હવે આ તમારી વાત છે ને મને ગળે નથી ઉતરતી. નાખી દીધા જેવી વાત નથી. એ ભલે આપણે ન માને પણ તારા સસરાની બહાર કેટલી કિંમત છે તને ખબર છે? તું આમ જાણે તો મમ્મી, ઓલો કહેવત છે ને, પુરુષોની છે ને ઘરમાં જ વેલ્યુ ન હોય, બહાર તો બધા સર ને ભાઈ ને દાદા ને એવું જ કહેતા હોય નહીં? હા તો એમ જ હોય, પણ તને ક્યાં હાલે છે મગજ હસોડો? હકાઈને થોડોક. આ જો મગજ હાલતો હોત ને તો હું અહીંયા ન હોત તમારા ઘરમાં, હું અમેરિકા ક્યાંક જલસા ન કરતી હોત ફોરેનમાં જઈને. આ તારો મગજ નથી હાલતો ને એટલે જ મારો દીકરો તને વિદેશ નથી લઈ જતો, નકર તો કેદુનો ન લઈ ગયો હોત. બસ મારો જ વાક, ગમે ત્યારે છે ને મારો જ વાક આવે. ઓલું કહેવત છે ને, હલકું નામ હવલદારનું, એના જેમ ગમે કાંઈક થાય ને સીધું મારું વાક આવી જાય નહીં? એટલે હું આ તારું લોહી હાવ હલકું છે? આ હું તમે ઈ જ કહેવા માંગો છો મમ્મી? ઈ જ ઓલું કહેવત છે ને, ગમે કાંઈક ખરાબ થાય ને તો સીધું અમારું જ નામ આવે એમ. હું તને કેટલી સહન કરું છું ને એ તો મને જ ખબર છે હો બેન. એને કરતાં સાનું મને કામ કરવા મળે. હાલ હવે ભૂખ લાગી છે, તને તો ખબર છે મારે સુગર છે તો ટાઈમે ખાવા જોઈએ. તે મને કોઈ દી ટાઈમે ખાવા દીધું? એ પહેલાં કે બોલો તો આજ દિન સુધી કોણ તમને ટાઈમે દેતું હતું? હું જ દેતી હતી. એ કેટલી વાર રાડું નાખું ને ત્યારે તું મને કહે કે હાલો મમ્મી હવે જમવાનું થઈ ગયું. અમે કહેવત છે ને,
સારા માણસે ક્યારેય કદર ન થાય. આ એવું જ છે. આ ઢહડા કરી કરીને મારા હાથ ને પગ દુખવા માંડ્યા. તમને મારી કદર નહીં થાય મમ્મી. હવે હું કરીશ બસ. મારી હિરલ વહુ હું બધાને આ મોઢે વખાણ કરીશ કે મારી હિરલ વહુ જેવી કોઈની વહુ નહીં હોય. બસ હા હા તો જલ્દી મને ખાવા દે ને તો વધારે સારું. હાલ મમ્મી તમે આવું કીધું ને હા. તો મને એવું લાગે છે કે અલા ડેરીમાં માખણની કિંમત ઓછી થઈ ગઈ છે. કેમ તને એવું લાગે હું માખણ લગાવું છું? હા જા હવે જા. હાલ હવે આમ મને બહુ ભૂખ લાગી છે, પેટમાં આમ આગ લાગી છે. તો ફાયર બ્રિગેડને ફોન કરું. હવે આમ કરવા માંડ ને સાનું મની કરું છું. જાઓ. અને બૂમ પાડજે પાછી હો અને આમ જલ્દી હાથ હકાવજે. હાથ નહીં, હવે તમારી જીભ જ ચાલશે. આ હાથ હકાવીને તો હાથ દુખવા માંડ્યા. પણ જીભને તો હાડકા ન હોય ને એટલે એ નહીં દુખે, એટલે જીભ જ ચલાવીશ હવે. જુઓ તમે હોતે આ તમારી વહુનો કમાલ. હા 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 કંઈ વાંધો નહીં. હું તને જણાવીશ મારે શું કરવું શું નહીં એનું આગળ. અરે હા હા બિલકુલ આપણે જાશું સાથે. મેં તને પહેલાં બી કીધું હતું ને. ના 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 ફરવા જવાનો મને ટાઈમ નથી યાર, કામનું બહુ લોડ છે હમણાં. જેવો જ ફ્રી થશું ને એટલે ચોક્કસથી આપણે સાથે ફરવા જઈશું, બસ ફેમિલી સાથે. હા 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 કહી દઈશ, પપ્પા આવ્યા જ છે જો એમને જય શ્રી કૃષ્ણ કહી દઈશ. હા 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 દેવેનનો ફોન હતો કે આપણે કાંઈ બહાર જઈએ તો પપ્પાને જય શ્રી કૃષ્ણ કહી જઈએ કે વાત કરતો હતો. હા જય શ્રી કૃષ્ણ. છોકરો ડાયો છે પણ એ હા બહુ ડાયો છે. કામમાં એનો પૂરો જીવ હોય છે અને ઘણી વખત યાદ કરતો હોય. મારી ઉપર ફોન આવે ને એની પર. હા એ કહેતો હોય ઘણી વાર કે બેઠો હોય ફ્રી તો વાત કરું પપ્પાને બધાને કહે. હા પણ મારે તને એક વાત કરી હતી બેટા. બોલો ને પપ્પા. આ ભાવનાને તો અહીંયા લઈ આવ્યો તો ખરો, એક સારું કામ કર્યું આપણે તે, પણ હવે છે ને મને પાછી ઉપાધિ થાય છે. કેમ શું થયું પણ ઉપાધિ કાંઈ? આ એના સસરાનો ને એ લોકોનો ફોન હતો.